ગુજરાતમાં તાજેતરમાં તારીખ 17 ડિસેમ્બર 2023ના રોજ જૂનાગઢ ખાતે સ્ટેટ સ્કેટિંગ ચેમ્પિયનશિપ 2023નું આયોજન કરવામાં આવ્યું હતું। રોલર સ્કેટિંગ સ્પોર્ટ્સ એસોસિએશન દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું। યોજાયેલી સ્પર્ધામાં લાયન સ્કેટિંગ ક્લબ, ગણેશ ક્રીડા મંડળ ભાવનગરના 83 બાળકોએ ખૂબ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો, જેમાં 4 વર્ષથી લઈ 16 વર્ષ સુધીના બાળકો સ્પર્ધા જોડાયા હતા। સ્પર્ધામાં જૂનાગઢ, જામનગર, બોટાદ, નડિયાદ, ભાવનગર, રાજકોટ, પોરબંદર, કોડીનાર વગેરે જિલ્લાના બાળકોએ સ્પર્ધામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો। સ્પર્ધામાં લાયન સ્કેટિંગ ક્લબ, ભાવનગરની ટીમના બાળકોએ સૌથી વધારે મેડલ જીતી સ્પર્ધામાં પ્રથમ ટ્રોફી જીતી હતી। मेडल ले जो राख रुद्रा ए रुद्रा मेडल ना मेडल छोड़ो प्रणव अंधारिया, लायन स्केटिंग क्लब भावनगर। तारीख 17 डिसेम्बर 2023 रोज जूनागढ़ खाते रोलर स्केटिंग स्पोर्ट्स एसोसिएशन द्वारा ओपन गुजरात रोलर स्केटिंग चेम्पियनशिपનું આયોજન કરવામાં આવેલું, જેમાં રાજકોટ, ભાવનગર, જામનગર, જૂનાગઢ, પોરબંદર સહિતના અન્ય ઘણા શહેરોના બાળકોએ આ સ્ટેટ કોમ્પિટિશનમાં ભાગ લીધેલો હતો। તેમાં ટોટલ 428 બાળકો હતા। એમાંથી આપણા ભાવનગરના લાયન સ્કેટિંગ ક્લબ, ગણેશ ક્રીડા મંડળ ભાવનગરના ટોટલ 83 બાળકોએ 83 બાળકોએ ભાગ લઈ અને સારામાં સારું પ્રદર્શન કરી સારા મેડલો પાડી અને ઓલ ગુજરાત ફર્સ્ટ ટ્રોફી જીતી અને આપણા ભાવણાનું નામ સ્ટેટ કોમ્પિટિશનમાં ઉજ્જવળ કર્યું છે।